નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ધમડકા પાસે હિંગોરજા વાંઢના 5 બાળકો તળાવમાં ડૂબી જતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી। જ્યારે અંતિમ યાત્રા નીકળી ત્યારે જનાઝાને કાંધ આપવા હજારો લોકો ઉમટી પડ્યા। સમગ્ર ગામ હિબકે ચડ્યું। અંજાર તાલુકાના ધમડકા પાસે આવેલ તળાવમાં હિંગોરજા વાંઢમાં રહેતા ઇસ્માઇલ ઉંમર વર્ષ 8, ઉમર ઉર્ફે અબ્દુલ ઉંમર વર્ષ 11, મુસ્તાક ઉંમર વર્ષ 14, અલ્ફાઝ ઉંમર વર્ષ 9 તથા તાહિર એમ 5 બાળકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયા હતા। હિંગોરજા વાંઢના આ બાળકો ભેંસ ચરાવવા ગયા હતા। બાદમાં ભેંસ પાણીમાં ગયા બાદ થોડી વાર પછી બહાર કાઢવાના આ બાળકોએ પ્રયત્ન કર્યો હતો। શનિવારના બપોરના 3 વાગ્યાના અરસામાં આ કરુણ બનાવ બન્યો હતો। આ 5 બાળકો ભેંસ ચરાવવા ગયેલ બાદમાં ભેંસને તળાવમાંથી બહાર કાઢવાના પ્રયત્નમાં આ બાળકોએ જાન ગુમાવેલ। પ્રથમ એક બાળક બાદ એક પછી એક બધાને બચાવવા બાળકો તળાવમાં પડ્યા, પણ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા કરુણ બનાવ બનતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। ભચાઉ ફાયર બ્રિગેડની ટીમ તથા આજુબાજુના અનેક માણસો આ તળાવમાં બાળકોની કલાકો સુધી શોધખોળ કરી હતી અને તમામના મૃતદેહને બહાર કાઢ્યા હતા તથા દુધઈ PHC હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તમામને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા। આ કરુણ બનાવ સમયે અંજારથી ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, મામલતદાર તથા અન્ય સંબંધિત સત્તાવાળાઓ તળાવ ઉપર આવ્યા હતા અને બાળકોની શોધખોળ સમયે માર્ગદર્શન આપ્યું હતું। તળાવ ઉપર અત્યારે એક પછી એક મૃતદેહ બહાર લાવવામાં આવ્યા ત્યારે પરિવારજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની પ્રસરી હતી। 200 થી 300 લોકોની હિંગોરજા વાંઢમાં વસ્તી છે અને આ વિસ્તારમાં 5 નાનકડા ફૂલ જેવા બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થતાં વાંઢમાં રહેવાસીઓએ હૈયાફાટ રુદન કરતા સમગ્ર ગામમાં શોક પ્રસરી ગયો હતો। સરકારી વિધિઓ સમાપ્ત થયા બાદ પરિજનોને 5 બાળકોની ડેડ બોડી સોંપાઈ હતી। 5 બાળકો પૈકી એક બાળક તો પરિવારનું એકમાત્ર સંતાન હતું અને બાળકોને અંતિમ વિદાય કાંધ દેવા આજુબાજુના હજારો લોકો ઉમટી પડ્યા હતા અને બાળકોની દફન વિધિ ધાર્મિક રિવાજ મુજબ અંતિમ વિદાય આપવામાં આવી હતી। આ પંથકમાં લોકોએ જણાવ્યું હતું કે આટલા નાના બાળકો કિશોરોના એક સાથેના અકાળે મરણનો બનાવ પેઢીઓ સુધી બન્યો નથી અને આ વિસ્તારના બુઝુર્ગ પણ કહે છે કે આવો કરુણ બનાવ ક્યારેય આ વિસ્તારમાં બન્યો નથી। અંતિમ વિદાય જનાજા સમયે સમગ્ર પંથક હિબકે ચડ્યો હતો અને માસૂમ બાળકોને અલવિદા આંખના અશ્રુઓ સાથે કરી હતી। सोफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, LG बेस्ट सोप, विजयनगर रोड भुज, रामबाग रोड आदिपुर। पावर बाय KC ज्वेलर्स, लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम, हॉस्पिटल रोड भुज। દર્શક મિત્રો, આજે તારીખ 17 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।